એક સમયે એક ખૂબ જ ધનવાન શેઠ હતા. તેમની પાસે અઢળક સંપત્તિ હતી, પણ તેમને એક ખરાબ આદત હતી. બધી જ બાબતમાં લોભ કરવો અને બીજાને નીચા બતાવવા. એક દિવસ તેમના ઘરે એક સાધુ મહાત્મા પધાર્યા. શેઠ તેમને પ્રભાવિત કરવા માટે સોનાની થાળીમાં 56 ભોગ પીરસ્યા. જમતી વખતે શેઠ અભિમાનથી બોલ્યા, મહારાજ, જુઓ, આ થાળી શુદ્ધ સોનાની છે. આવી થાળી આખા ગામમાં કોઈની પાસે નહીં હોય. સાધુ હસીને બોલ્યા, શેઠ, સોનાની થાળી તો સુંદર છે, પણ શું તે તમારી ભૂખ મટાડી શકે છે? શેઠ અટ્ટહાસ્ય કરતા બોલ્યા, મહારાજ, આ શું બોલો છો? સોનાની થાળીમાં ભોગ છે એટલે જ તો ભૂખ મટશે ને. ત્યારે સાધુએ એક નાનકડી વાર્તા કહી. એક વહાણ દરિયામાં ડૂબી ગયું. તેમાં માત્ર 2 જ માણસો બચ્યા અને એક નિર્જન ટાપુ પર પહોંચ્યા. એક પાસે હીરા ઝવેરાતથી ભરેલી થેલી હતી અને બીજા પાસે માત્ર એક નાની પોટલીમાં ચણા હતા. 10 દિવસ વીતી ગયા. પેલા હીરાવાળા માણસે પોતાના બધા જ હીરા ચણાવાળા માણસના ચરણોમાં ધરી દીધા અને કરગરીને કહ્યું, ભાઈ, આ બધા જ હીરા તું રાખી લે, પણ મને ખોબો ભરીને ચણા આપ, મારે જીવવું છે. સાધુએ શેઠની સામે જોઈને કહ્યું, શેઠ, જ્યારે જીવ પર આવી બને ને, ત્યારે કરોડોના હીરા પણ ચણાના એક દાણા બરાબર નથી હોતા. માણસની કિંમત તેના પદ કે સંપત્તિથી નહીં, પણ તેના ગુણ અને મુસીબતના સમયે કામ આવવાની ભાવનાથી થાય છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે સંપત્તિ એ માત્ર સુવિધાનું સાધન છે, જીવનનું લક્ષ્ય નથી. સાચી અમીરી અહંકારમાં નહીં, પણ નમ્રતા અને બીજાને મદદ કરવાની ભાવનામાં રહેલી છે.